सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ये चैव सात्विका भावाः राजसास्तामसाश्च ये मत्त एवेति तान् विद्धि न त्वहं तेषु ते मयि। ये चैव सात्विका भावाः पदार्थाः। हे अर्जुन, जगतમાં જે કંઈ સાત્વિક પદાર્થો છે સત્વમાંથી ઉપજેલા છે, રાજસઃ રજસમાંથી ઉપજેલા રાજસ પદાર્થો, તામસાશ્ચ તમસમાંથી ઉત્પન્ન થયેલા તામસ પદાર્થો, મત્ત એ વિદિતાન વિદ્ધિ એ બધા મત્ત મારામાંથી ઉત્પન્ન થયેલા છે. ન તો અહમ તેષુ પણ હું એમનામાં નથી, તેમય તેઓ મારામાં છે. અગત્યનો શ્લોક છે. ભગવાને બહુ સુંદર સમીકરણ બતાવ્યું. ભગવાનની સત્યતા, જગતની એમનું મિથ્યાત્વનું આર્ત વર્ણન કર્યું. મિથ્યા જે છે એ હંમેશા પરાધીન છે, સત્ય છે એ સ્વતંત્ર છે. ભગવાન કહે છે કે બધા મને અધીન છે, એ પરાધીન છે, અર્થાત એ સર્વ મિથ્યા છે, હું સત્ય છું. ये सात्विकाः सत्वनिवृत्ताः भावाः पदार्थाः. सत्वमांथी सत्वगुणमांथी जन्मेला पदार्थो, राजसाः रजोगुणमांथी जन्मेला, तामसाः तमोगुणमांथी जन्मेला. तो अभी भिन्नता केम छे? वो सत्व आ बधुं एटले जगतनी अंदर जे विविधता छे अने विषमता छे एने समजावे छे. ये केचित् प्राणिनां स्वकर्मवशात् जायन्ते भावः. दरेक मनुष्य से ये पोताना कर्मनी उपज छे.
એના કર્મમાંથી આ જગત ઉત્પન્ન થયેલું છે. અને તેથી જે કંઈ છે એના ત્રણમાં વહેંચી શકાય. સત્વ જેમાં પ્રધાન છે, રજસ્યમાં પ્રધાન છે, તમસ્યમાં પ્રધાન છે. એ પ્રકારના કર્મમાંથી આ ત્રણ પ્રકારના ભાવ કે પદાર્થો જન્મેલા છે. એ કેચિત પ્રાણીનામ સ્વકર્મવશાત જાયંતે. પ્રાણીઓના પોતાના કર્મથી જન્મેલા, કર્મને કારણે જન્મેલા છે. એટલે આપણે કર્મ કરીએ અને આ બધા ભાવો કહો, પદાર્થો કહો જન્મેલા છે. મત એવેદિતાન વિદ્ય, ભગવાન કે સર્વ મારામાંથી જન્મેલા છે. સર્વાન સમસ્તાન ભાવાન, બધા જ પદાર્થો કોઈ પ્રકારના અપવાદ વગર જે કંઈ છે બધું મારામાંથી જ જન્મ્યું છે. યદ્યપિ તે મત્તઃ જાયંતે, બધા જ ભાવો, બધા જ પદાર્થો, જગતમાં જે કંઈ છે બધું જ ભગવાન કે મારામાંથી જ ઉત્પન્ન થયેલું છે. અહમ, પરંતુ બહુ તમારો સંબંધ શું છે? આમ પિતા પુત્ર જેવો સંબંધ છે કે પુત્ર પિતાને અધીન હોય, ક્યારેક પિતા પુત્રને અધીન હોય, બધાની સમાન સત્તા છે. ભગવાન કે નહીં, એ સર્વ મારામાંથી જન્મેલા છે. નતું અહમ તેષુ, હું એમનામાંથી, હું એમને અધીતન ન તદિન, હું એમને અધીન નથી, એ સર્વ મને અધીન છે. એટલે પિતા પુત્ર જેવો સંબંધ નથી, પરંતુ સત્ય અને મિથ્યાનો સંબંધ છે. ભગવાન કે હું સત્ય છું, બધા પદાર્થો મિથ્યા છે. ટૂંકમાં જગત જે કંઈ છે બધું જ મિથ્યા છે, માટે પરાધીન છે, પરવશ છે. એ સર્વ ઈશ્વરની સત્તામાં છે. ઈશ્વર બધાનો અધીન છે, એ બધા એના અધીન છે. ઈશ્વર સત્તા, ઈશ્વર સર્વ શાસક છે, એ સર્વ શાસિત છે. ન એસા સંસારીણ, સંસારમાં બનતું હોય કે પુત્રનો જન્મ પિતામાં થયો હોય તો એ પુત્ર પિતાને અધીન હોય ને પિતા પણ પુત્ર અધીન હોઈ શકે. તે મદવશાહ મદ અધીના, પિતામાંથી જન્મેલો પુત્રની જેમ નહીં, પણ આ સત્યમાંથી જન્મેલું મિથ્યા. સત્ય મિથ્યા ભાસમાન છે. જન્મેલું એટલે એક જ તત્વ છે, ઈશ્વર સત્ય સ્વરૂપ. એમ કહેવાય કે એ જ આ જગત હવે ભાસી રહ્યો છે. જે અનુભવીએ છે એ બધું ભાસે છે, આભાસ છે, માટે મિથ્યા છે. ને જેનો એ આભાસ છે એ સત્ય છે. રજ્જુ અને સર્પ જેવો સંબંધ છે કે ભગવાન રજ્જુના સ્થાને છે, અધિષ્ઠાન છે, અને આ ભાવો પદાર્થો જગત એ સર્પના સ્થાને છે, અધ્યારોપ છે. શ્રી ઈશ્વરસ્ય સ્વાતંત્ર્ય નિત્યશુદ્ધત્વાદૌ છે કુતો જગત તદાત્મકસ્ય સંસારિત્વમિતિ. આમ જગત ઈશ્વરમાંથી ઉત્પન્ન થયેલું છે. ઈશ્વર જગતનો આત્મા છે. ઈશ્વર તો નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે. તો ઈશ્વર નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત એવો જે જગતનો આત્મા છે, એવા જગત, એમાં સંસારિત્વ કેમ છે? ઈશ્વર તો નિત્ય મુક્ત છે, શુદ્ધ છે, બુદ્ધ છે. એમાંથી જન્મેલું આ જગત છે એ તો મિથ્યા છે. આવું કેમ? જગત તદાત્મકસ્ય, ઈશ્વર જગતનો આત્મા છે, અને તો પછી જગત પણ ઈશ્વર જેવું જ હોવું જોઈએ ને. આપણે એમ કહીએ કે ભાઈ સુવર્ણ એ અલંકારનો આત્મા છે, તો ચાલો સુવર્ણના અલંકારની સત્તા અમુક સમાન જ છે. પણ એવી જાતનો સંબંધ નથી. કેવો સંબંધ છે? અધિષ્ઠાન અને અધ્યારોપ. તો અધિષ્ઠાન એ અધ્યારોપનો આત્મા છે.
જેમ રજ્જુ પર સર્પનો અધ્યારોપ થાય તો રજ્જુ સર્પનો આત્મા છે. અને તે આ ભાવ સમગ્ર જગત ઈશ્વર પર એનો આત્મા ઈશ્વર છે, જગત ઈશ્વર પર અધ્યારોપિત છે. એ પ્રકારનો સંબંધ ભગવાન કહેવા માગે છે. વિધાનામ ભાવાનામ ચ સ્વાતંત્ર્યમ ઈશ્વર કાર્યત્વેન તદધીનત્વાત. ત્રિવિધાનામ ભાવાનામ સ્વાતંત્ર્યમ, બધા પદાર્થો જન્મેલા છે એનું કોઈ સ્વતંત્રતા નથી. ઈશ્વર કાર્યત્વેન, ઈશ્વરમાંથી જન્મેલા હોવાને કારણે, ઈશ્વરનું કાર્ય હોવાને કારણે ઈશ્વર સ્વતંત્ર છે. આ સર્વભાવો જે ઈશ્વર જન્મેલા છે બધા એને અધીન છે. કેવી જાતની ઉત્પત્તિ છે તો કે રજ્જુમાંથી સર્પની ઉત્પત્તિ સર્પ રજ્જુને અધીન છે. કલ્પિતસ્ય અધિષ્ઠાન સત્તા પ્રતિભ્યામ તદ્વત્વાદ. કલ્પિત પદાર્થ છે જેમ કે સર્પ, એમાં હવાપણું, ભાસવાપણું, સત્તા, પ્રતિતિ એ કોને કારણે છે? રજ્જુને કારણે છે. અર્થાત જે મિથ્યા છે, અધ્યારોપિત છે, એ ભાસે છે ખરું, એ છે એમ લાગે છે, ભાસે છે. પણ ખરેખર કોણ ભાસી રહ્યું છે? સર્પ ભાસતો નથી, રજ્જુ ભાસી રહ્યું છે. સર્પ છે એમ નથી, રજ્જુ છે. અંતેથી કલ્પિતસ્ય અધિષ્ઠાન સત્તા પ્રતિભ્યામ એવ તદ્વત્વાદ. કલ્પિત છે, સર્પ છે, એનું હોવાપણું, ભાસવાપણું સર્વ રીતે એના અધિષ્ઠાન પર, રજ્જુ પર આધારિત છે. તન્માત્રત્વ સિદ્ધિ. એ ખરેખર આપણે અન્વેષણ કરીએ કે જે પદાર્થો ભાસે છે બધાનું મૂળ ક્યાં છે? તદ્વત્વાદ. ઈશ્વર જ એ સર્વનું મૂળ છે, ઈશ્વર સર્વનો આત્મા છે. આ બધામાં ઈશ્વરપણું છે કે ઈશ્વર જન્મેલા છે, પરંતુ આ જન્મેલા નામરૂપ છે, માત્ર ભાસે છે. સત્ય ઈશ્વર આ નામરૂપ રૂપે ભાસી રહ્યો છે. આ એક બહુ મહત્વની વસ્તુ છે જે આપણને વેદાંત શાસ્ત્ર જ માત્ર શીખવાડી શકે એમ છે કે જે કંઈ આપણે અનુભવીએ છીએ તે ભાષે છે, જે છે, જે કંઈ ભાષે છે, અનુભવનો વિષય છે, એ માત્ર પ્રતીતિ છે, મિથ્યા છે, સત્ય નથી. જેને ભાષે છે તે સત્ય છે, જેને કારણે ભાષે છે એ સત્ય છે. પાછું ભાષી રહ્યું છે એ બધું સત્ય નથી, મિથ્યા છે. એટલે કે હમણાં છે પછી નથી, અહીં છે ત્યાં નથી, દિવસે છે રાત્રે નથી. આપણે કે દેશ, કાળ, અવસ્થા એ બધામાં પરિવર્તન પામનારો જગત. એટલે શું છે તમે નક્કી કરો એ પહેલાં જ એમાં પરિવર્તન આવી જાય. આ પદાર્થ શું છે એ નક્કી કરવાનું અન્વેષણ કરીએ, નિર્ણય પર આવીએ ત્યાં સુધી આ પદાર્થ બદલાઈ ગયો છે. આપણને કદાચ ન ભાષે દેખાય નહીં છતાં પણ જગત જે સતત પરિવર્તનશીલ છે. એટલા માટે કોઈ વસ્તુ સ્થાયી નથી, સ્થિર નથી, અને માટે કોઈ વસ્તુ સત્ય નથી. આ બધું કહેવાનું પ્રયોજન એ છે કે આપણે મિથ્યાને મિથ્યા તરીકે જાણીએ તો પછી આપણે એને એટલું જ મહત્વ આપીએ. આપણા જગત બહુ જ મહત્વનું છે. જગત આપણો ઘણો પ્રભાવ પાડે છે. જગત અનુકૂળ હોય તો હું સુખી છું, જગત પ્રતિકૂળ હોય તો હું દુઃખી છું. આમ જગતની અનુકૂળતા પ્રતિકૂળતા મારા લોકો મહત્વની છે, અને માટે જગતને અનુકૂળ બનાવવા માટે હું સતત પ્રયત્નશીલ છું. એટલા માટે બધાને હું હંમેશા અનુકૂળતાની યાચના કરું છું કે તમે અનુકૂળ બનો.
તમે અનુકૂળ હો તો મને સ્વસ્થતા છે, તમે અનુકૂળ નથી તો હું સ્વસ્થ નથી. આમ માત્ર ભાષણાનું છે અને સત્યતા આપવાને કારણે આપણા જીવનમાં જે ભાષે છે, જગત છે, સત્ય છે, અને માટે મને અનુકૂળ હોવું જોઈએ તો એ સુખનું સાધન બને, તો જ હું સુખી હોઈ શકું. આ પ્રકારની આપણી સમજ કે માન્યતા હોવાને કારણે આપણે સતત આ જગતને અનુકૂળ બનાવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. એમનો ઘણું સહન કરતો હોઉં છું, ઘણો ભોગ આપતો હોઉં છું, પણ જાણતો નથી કે જેને હું વાસ્તવમાં ખુશ કરવા પ્રયત્ન કરી રહ્યો છું વસ્તુ સતત પરિવર્તન પામનારી છે, સતત બદલાનારી છે. અને તેથી મારી ખુશી જો એના પર આધારિત હોય તો મારી ખુશી ક્યારેય ટકાવ ના હોઈ શકે. જગત જે છે એમ એનો વાંક નથી. જે છે તેવું સમજીએ તો કંઈ મુશ્કેલી નથી. જે માત્ર આભાસ છે, દેખાવ છે, પરિવર્તનશીલ છે, એને સત્ય માનવું, સ્થાયી માનવું, અને તેથી આપણે એની અપેક્ષા રાખીએ. જે વસ્તુ પરિવર્તનશીલ હોય એમાં આપણે સ્થાયીપણાની અપેક્ષા રાખીએ તો ક્યાંથી આપણને શાંતિ મળવાની છે? એટલે આ જગત જે છે એ મિથ્યા છે, એનો વાંક નથી. માત્ર આપણે સમજવાની જરૂર છે, અને તેથી એ જેવું છે તેવું સ્વીકારવાની, તેઓ તેનો આદર કરવાની જરૂર છે. જેવું છે તેનાથી સુખી હોવાની જરૂર છે. એમાં સતત પરિવર્તન આણવું, એને સતત અનુકૂળ બનાવવાનો પ્રયત્ન કરવો એ ઘણો જ પ્રયત્ન માગી લે છે. એટલે એમ નથી કે ભાઈ મારે જગતને દુઃખી કરવું કે એવું નથી. આપણો સંબંધ બરોબર સ્થપાઈ જાય એ જગત તેની વસ્તુ છે, એને આપણે સમજીએ. કલ્પિતસ્ય અધિષ્ઠાન સત્તા પ્રતીતિભ્યામેવ. કલ્પિત છે, સર્પ છે, એનું હવાપણું, ભાસવાપણું એ રજ્જુને અધિષ્ઠાનને અધીન છે. એટલે સર્પમાં હવાપણું છે, તદ્વત્વાત. સર્પમાં હવાપણું છે, ભાસવાપણું છે, એ રજ્જુના હવાપણા ભાસવાપણાને કારણે એ રજ્જુનું હવાપણું ભાસવાપણું એ ભાસે છે. તન માત્ર તો સિદ્ધિ. સર્પ રજ્જુ માત્ર છે, બીજું કંઈ નથી. સતી ઈશ્વરસ્ય સ્વાતંત્ર્ય નિત્યશુદ્ધત્વાદવ છે. ઈશ્વર તો સ્વતંત્ર છે, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે. કુતો જગત તદાત્મકસ્ય સંસારિત્વમ. નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત ઈશ્વર છે, એ જગતનો આત્મા છે. તો ભાઈ જગતમાં તો જગતનું જે આત્મા છે, એનું તત્વ છે, એનું સત્ય છે, તો નિત્ય શુદ્ધ મુક્ત નિત્ય મુક્ત છે. તો જગતમાં સંસારીપણું કેવી રીતે હોય? કુતો જગત સંસારિત્વમિતિ. આ ઈશ્વર છે, નિત્ય મુક્ત શુદ્ધ બુદ્ધ મુક્ત છે, એ જગતનો આત્મા છે. જેમ સુવર્ણ આ અલંકારનો આત્મા છે, તે રીતે ઈશ્વર જગતનો આત્મા છે. ઈશ્વર આવો છે, શુદ્ધ છે, નિત્ય છે, મુક્ત છે. એ જેનો આત્મા જેવો જગત કેમ સંસારી છે? કુતો જગત તદાત્મકસ્ય સંસારિત્વમ. ઈશ્વર જગતનો આત્મા છે,
કારણ કે જે કોઈ વસ્તુ હોય એનું આપણે વિશ્લેષણ કરીએ, સંશોધન કરીએ તો છેવડા વસ્તુ શું છે? અસ્થિ ભાતિ પ્રિય. આત્મા એટલે જેનો આપણે બાદ ન કરી શકીએ આમાં, આ પદાર્થમાં આ નામ રૂપ છે, બાદ યોગ્ય છે. હવાપણું, ભાસ્વાપણું, અસ્થિ ભાતિ પ્રિય એ કોઈ રીતે બાધ યોગ્ય નથી. મારે આ પદાર્થનું સત્ય કયું તત્વ કે સત્ય શું છે? અસ્થિ ભાતિ પ્રિય. એ જ પરમાત્મા છે. તેથી આ વસ્તુનો આત્મા તો પરમાત્મા છે, પરમાત્મા જેનો આત્મા છે. તો આ સંસારી કેમ છે? મારા હાથમાં જે વસ્તુ એ પરિવર્તનશીલ છે, બદલાયા કરનારી છે, અને તેથી એનું નામ સંસારિત્વ. જન્મ મૃત્યુને અધીન છે. જો ઓગળી જાય, બીજો આકાર ધારણ કરે. આ જે પદાર્થ છે, લગડી કહો કે સુવર્ણ કહો, અલંકાર કહો, એ પરિવર્તનશીલ છે. એનો આત્મા જે સુવર્ણ એ તો સતત એ નિત્ય છે. હવે એની તુલનામાં તો નિત્ય પરમાત્મા જેનો આત્મા છે, આપણે એક આ સંસાર. કુતઃ જગત સંસારિત્વ. આ જગતમાં, જગત કેમ સંસારી છે? જગત કેમ સતત પરિવર્તનશીલ છે? જગત કેમ જન્મ મૃત્યુને અધીન છે? એનો આત્મા છે, એનું સત્ય પરમાત્મા છે, એ તો જન્મ મૃત્યુ બધા એવા હંમેશામાં મુક્ત છે. કુતઃ તો એનું ઉત્તર આપે છે તદજ્ઞાનાતિથી. હું કેમ સંસારીપણાનો અનુભવ કરું છું? ઈશ્વર જ મારો આત્મા છે, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત મારો આત્મા છે, તો હું કેમ સંસારીપણાનો અનુભવ કરું છું? જન્મ મૃત્યુનો અનુભવ કરું છું, પરિવર્તનનો અનુભવ કરું છું, દુઃખનો અનુભવ કરું છું. જે મારો આત્મા આનંદ સ્વરૂપ છે અને હું કેમ દુઃખનો અનુભવ કરું છું? મારો આત્મા નિત્ય છે, હું કેમ અનિત્યતાનો અનુભવ કરું કે નિત્ય છે એમ માનું છું? તદજ્ઞાનાદિથી એ પોતાના આત્માનું, ઈશ્વર જે આત્મા છે એના અજ્ઞાનને કારણે, અજ્ઞાનમાંથી ભ્રમ જન્મે છે. એને કારણે જે છે એને કરતાં આપણે વિરુદ્ધ વસ્તુ માની લઈએ છીએ, આપણો પોતાના જ વિશે. હું જે ભ્રમ છે એ તો આપણને પોતાના વિશે જ છે. એમાંથી જ બધું દુઃખ જન્મે છે. હું તો ઈશ્વર મારું સ્વરૂપ છે, તો પછી મને દુઃખ કેમ હોઈ શકે? ઈશ્વર મારો આત્મા છતાં પણ મારી જાતને હું દેહ માનું છું, ઉપાધિ માનું છું. આ ઉપાધિમાં તાદાત્મ્ય હોવાના કારણે એના બધા ધર્મો, બધી મર્યાદાઓ મારી મર્યાદા બની ગઈ છે. એટલે ભાષ્ય કરે છે એવં ભૂતમપી પરમેશ્વરમ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવમ સર્વભૂતાત્માનમ નિર્ગુણમ સંસાર દોષ બીજપ્રદાહ કારણમ મામ ન અભિજાનાતિ જગત ઇતિ અનુક્રોશમ દર્શયતિ ભગવાન. આ બિચારું જાણતો નથી કે સુવર્ણ એનો આત્મા છે. ચાંદી માનતો હોય છે, તાંબુ માનતો હોય, જે માનતો હોય તો એના કારણે દુઃખી થાય છે. સુવર્ણનો આત્મા હોવા છતાં પણ એવં ભૂતમ એ પરમેશ્વરમ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવમ. પરમેશ્વર કહો, સત્ય કહો, તત્વ કહો, એ નિત્ય છે. આ બધી અનિત્યતા જે આપણને ભાસે છે, આપણે અનુભવીએ છીએ,
મારી જાતને અનિત્ય માનું છું, વાસ્તવમાં એનું તત્વ તો નિત્ય છે. મારી અશુદ્ધ માનું છું, તત્વ શુદ્ધ છે, બુદ્ધ છે, મુક્ત છે. મારી બદ્ધ માનું છું, મારું તત્વ મુક્તત્વ છે. સર્વભૂતાત્માનમ નિર્ગુણમ સંસાર દોષ બીજ પદાહ કારણમ. પરમેશ્વર સર્વભૂતાત્માનમ સર્વભૂતનો આત્મા છે, સર્વ નામ રૂપનો આત્મા છે, અસ્થિ ભાતિ પ્રિય. નિર્ગુણમ તે નિર્દોષમ, બધા ગુણ દોષથી રહિત છે. બધા ગુણ દોષ તો નામ રૂપમાં છે, પરંતુ તત્વ છે અસ્થિ ભાતિ પ્રિય, એમાં કોઈ ગુણ દોષ નથી. સંસાર દોષ બીજ પદાહ કારણમ. વાસ્તવમાં અસ્થિ ભાતિ પ્રિય છે, જેનું સ્વરૂપ છે. તો સંસારના બધા દોષ છે, દોષ બીજ પદાહ કારણમ. આ સંસાર બી દોષ, સંસારના દોષ બીજ છે, એ બીજનું પદાહ એટલે દહનનું કારણ છે. ટૂંકમાં આનો જે આત્મા છે એ તો બધા પ્રકારના દોષ, બીજ કેમ કહ્યું? બીજ પદાહ કારણ. આ બીજને જ્યારે શેકવામાં આવે ત્યારે પછી એમાં કોઈ અંકુર ન ફૂટી શકે. ત્યાં સુધી નવા નવા અંકુરો ફૂટ્યા કરે, એમાંથી નવા બીજ થયા કરે, નવા અંકુર થયા કરે. બીજા અંકુર ન્યાય કહેવામાં આવ્યો, બીજમાંથી અંકુર, અંકુરમાંથી બીજ. આ પ્રકારે જન્મ મૃત્યુનું આખું ચક્ર ચાલ્યા જ કરે છે. સંસાર દોષ બીજ પદાહ કારણમ. ભગવાન કે હું છું જે આ બીજનું સ્વરૂપ છે, એને બીજને પદાહ કારણમ, એને દહન કરનારું છે. અર્થાત બીજમાંથી પછી કોઈ અંકુર ફૂટે જ નહીં, એવું હું છું. મને એ પ્રકારે જાણવાથી આ સંસાર નામનું બીજ એ શેકાઈ જાય છે, એમાં કોઈ અંકુર જન્મતો નથી. નિર્ગુણ છું, નિર્દોષ છું, એવો હું બધાનો આત્મા છું, એટલે નજીકમાં નજીક છું, મારું સ્વરૂપ છે. પણ જાણીએ છીએ કે આત્મા એટલે હું અસ્થિ ભાતિ પ્રિય, જેનું એથી આગળ જેવી રીતે નિરૂપણ અથવા જેને આગળ આપણે નિવૃત્ત ના કરી શકીએ, એવું બધાનું જે અધિષ્ઠાન છે, બીજ છે, એવું હું મામ ન અભિજાન, આટલો નજીકમાં નજીક છું, આત્મા છું, સત્ય છું, મૂળ સ્વરૂપ છું. અને સતત એવું નથી કે ભગવાન પ્રગટ થતો નથી, એ સતત હું એ રીતે નજીકમાં નજીક રૂપે પ્રગટ થાય છે. છતાં પણ મામ ન અભિજાનાતિ જગતેથી, મને સર્વના આત્માને જે નજીકમાં નજીક છે સતત અનુભવાઈ રહ્યો છે. અનુભવ છે પણ જ્ઞાન નથી. મામ ન અભિજાનાતિ. ઘણા બધા હંમેશા પૂછતા હોય છે અનુભવ કિયા આપને, પણ જેનો અનુભવ કરીએ છીએ ભગવાન જ છે, બીજું કંઈ હોય તો બીજો અનુભવ થાય ને. પણ જેનો અનુભવ થઈ રહ્યો છે એના વિશે આપણે ભ્રમ સેવી રહ્યા છીએ, એ મુખ્ય કારણ છે દુઃખનું. એટલે ભ્રમની નિવૃત્તિથી આપણે એટલે વસ્તુ જેવી છે તેવી સમજવાથી આપણે દુઃખથી મુક્ત થઈએ. ન બીજાન જગતી અનુક્રોશમ દર્શયતી ભગવાન. ભગવાન હું એમનો આત્મા છું, નજીકમાં નજીક છું, એમનું તત્વ છું, હું જ છું, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છું. અને છતાં આપણે મને જાણતા નથી એમ નહીં, મારા વિશે ભ્રમ સેવે છે. આપણે માત્ર ન જાણતા હોઈએ, જેમ કે ગાઢ નિદ્રામાં તો કોઈ મુશ્કેલી નથી, દુઃખ નથી, ઉપદ્રવ નથી. પણ જેવા જાગીએ એવા જ આપણે આપણી જાત વિશે ઘણા ભ્રમ સેવીએ છીએ.
અજ્ઞાન માત્ર નહીં પરંતુ આવરણ અને વિક્ષેપ એટલે ભ્રમ છે આપણા જગત આપણા દુઃખનું મૂળ કારણ છે. ભગવાન કહે છે કે હું જ ખરેખર તો દુઃખનું કારણ બનું છું. જ્ઞાન દ્વારા જે ભગવાન આપણી મુક્તિનું કારણ બને છે એ જ ભગવાન અજ્ઞાનને કારણે એના વિશે આપણે અનેક ભ્રમ સેવીએ છીએ અને તે એ જ આપણે દુઃખનું કારણ બને છે. એક જ પરમાત્મા જ્ઞાનને કારણે દુઃખનું કારણ છે, એ જ પરમાત્મા જ્ઞાનને કારણે સુખનું કારણ બને છે. એટલા જ માટે કે પરમાત્મા એ સત્ય છે આપણું સર્વનું, અને તેથી એના સિવાય કે ન હોવાને કારણે દુઃખનું કારણ પણ એ જ છે. તેથી રૂપમાં કહેવાનું કે આત્મા ભેદભાવને કારણે બધા ભયનું કારણ બને છે. આપણે પોતે જ આપણા ભયનું કારણ બનીએ છીએ જ્યારે જરા પણ ભેદ ઉત્પન્ન કરવામાં આવે. તેવી રીતે ભગવાન કહે કે હું જ આ બધા દુઃખનું કારણ બની રહ્યો છું. તચ્ચ કિન્નિમિત્તમ, તો એનું શું કારણ છે કે મને જગત અજ્ઞાનમ ઇત્યુચ્યતે ત્રિભિર્તે. તચ્ચ જગત અજ્ઞાનમ કેમ નિમિત્ત, આ એક નો પ્રશ્ન કર્યો. આ જગતની અંદર જે અજ્ઞાન છે શેને કારણે છે? यदि अप्रपंच अविक्रियस्यतम त्वं कस्मात् त्वं आत्मभूतं स्वयं प्रकाशं सरोजन तथा न जानाति. आप तो प्रपंचથી પર છો, તેનું મૃત્યુથી પર છો, અવિક્રિય છો, નિર્વિકાર છો અને આત્મા અને સર્વના આત્મા છો. ત્વમ કસ્માત ન જાનાતી, અને વળી પાછા સ્વયં પ્રકાશ છે, સતત પ્રગટ થઈ રહ્યા છે, સતત અનુભવાઈ રહ્યા છે. ઈશ્વર સતત આપણા અનુભવનો વિષય છે, કારણ કે ઈશ્વર કહો આત્મા કહો એ સ્વયં પ્રકાશ છે. એને અનુભવવા માટે આપણે કોઈ પ્રયત્ન નથી કરવો પડતો. કોઈ પ્રકારના પ્રયત્ન વગર આપણે આત્માને, હું ને ઈશ્વરને સતત અનુભવી જ રહ્યા છીએ. અને તો પછી જેને આપણે અનુભવી રહ્યા છીએ પરમાત્મા છે એવું કેમ નથી જાણતા? અજ્ઞાન શું કારણ છે? નથી જાણતાનું કારણ શું છે? તો 13મા શ્લોકમાં કહે છે ત્રિભિર્ગુણમયૈર્ભાવૈઃ એભિઃ સર્વમિદં જગત મોહિતં નાભિજાનાતિ મામેભ્યઃ પરમવ્યયમ. ત્રિભિઃ ગુણમયૈઃ ભાવૈઃ, આ ત્રણ ભાવ છે, પદાર્થ છે, સત્વ રજસ તમસ, એનાથી બનેલા, એમાંથી ઉત્પન્ન થયેલા ત્રણ પ્રકારના પદાર્થ છે, સાત્વિક રાજસ તામસ. સર્વમિદં જગત મોહિતમ, એટલે ભગવાન જ વાસ્તવમાં પ્રગટ થઈ રહ્યો છે, પરંતુ આ ત્રણ ગુણોનો સત્વ રજસ તમસ, આ ત્રણ ગુણોના વેશમાં જે પ્રગટ થઈ રહ્યો છે ભગવાન જ છે. વેશને સત્ય માનવામાં આવે છે. એ વેશ દ્વારા જે પ્રગટ થઈ રહ્યો છે એને જાણવામાં નથી આવતો. વેશને સત્યતા આપવામાં આવે છે. ઇન્દ્રિયો દ્વારા આપણે જે અનુભવીએ છીએ એ સત્ય છે માનવામાં આવે છે, પરંતુ જે અનુભવે છે કે જેને કારણે અનુભવીએ છીએ એની નોંધ લેવાતી નથી. આ જે જ્ઞાન છે ત્રિભિઃ ગુણમયૈઃ ભાવૈઃ સર્વમિદં જગત મોહિતમ, ભાવ કહો, પદાર્થ કહો, આ ત્રણ પ્રકારના ત્રણ ગુણોમાંથી સર્જાયેલા બધા પદાર્થ છે, એટલે જેને આપણે વેશ કહીએ.
પરમાત્મા સીધે સીધો પ્રગટ થતો નથી, થઈ પણ ના શકે. પરમાત્માએ પ્રગટ થવું હોય તો એને વેશ લેવો જ પડે, કારણ કે પરમાત્મા આપણું પોતાનું સ્વરૂપ છે. અને માટે આપણે આપણી જાતનો અનુભવ ના કરી શકીએ, આપણે અનુભવનો વિષય ન બની શકીએ. પરમાત્મા નજીકમાં નજીક છે, એના વિશે જ્ઞાન સેવામાં આવે છે. એટલે ભગવાને પોતે જ આ ત્રણ ગુણોનો વેશ લઈને આપણી સમક્ષ પ્રગટ થયો. પણ ભગવાન કહે છે કે ત્રણ ગુણનો વેશ લઈને પ્રગટ થયેલા મને આ જગત ઓળખી શકતું નથી. આ તત્વમાં જેનો અનુભવ કરે છે તો વેશ છે. એ બે પરમ અવ્યય, આ ત્રણ ગુણ કરતા પરમ છે, ચઢિયાતું છે, અવ્યય છે એવો હું. એટલે અભિનેતા તો અત્યંત ધનવાન હોય, પણ ભિખારીના વેશમાં પ્રગટ થતો હોય અને ભિખારી માની લેવામાં આવે તો કયા પ્રકારનો વ્યવહાર થાય? તેમ ભગવાન કહે છે કે આ ત્રણ ગુણોનો વેશ મેં ધારણ કર્યો છે. તો જે રીતે આપણે પેલા અભિનેતાના વેશને સત્યતા આપીએ અને ભિખારી માની લઈએ, એ પ્રકારની સાથે વ્યવહાર કરીએ, તે ભગવાન કહે છે કે આ ત્રણ ગુણોના વેશમાં હું પ્રગટ થયેલો છું. આ બધા વેશને સત્યતા આપે છે, તેથી મારી ઉપેક્ષા થાય છે, મારી નોંધ લેવાતી નથી, અનેક પ્રકારનો મારો વ્યવહાર થાય છે. એને કારણે દુનિયાને અનેક પ્રકારનું દુઃખ જન્મે છે. એ બે પરમ અવ્યયમ, આ ત્રણ ગુણો કરતા વેશ કરતા જે પરમ છે, અવ્યય છે, એવા એ ત્રણ ગુણરૂપી વેશને પ્રગટ થઈ રહેલા મને જગત જાણતો નથી. એમ કરીને ભગવાન બિચારા ખેદ પ્રગટ કરે કે હું જ છું, લે ભાઈ, હું જ પ્રગટ થયેલો છું, મારા તો એ છે જ નહીં, અને તોય પણ મને ઓળખી શકતા નથી. તો આ જગત તચ્ચ કિમ નિમિત્તમ જગત અજ્ઞાનમ. આપણે જગત આ ભગવાનને જાણી શકતું નથી, એનું કારણ શું છે? કે વેશ છે. આ વેશને સત્યતા આપવાને કારણે વેશને ધારણ કરનાર છે પરમાત્માને કોઈ ઓળખી શકતું નથી. એ ભાષ્યમાં કહે છે ત્રિભિઃ ગુણમયૈઃ ગુણવિકારૈઃ રાગદ્વેષ મોહાદિપ્રકારૈઃ ભાવૈઃ પદાર્થૈઃ એભિઃ યથોક્તૈઃ સર્વમિદં પ્રાણિજાतं જગત મોહિતં અવિવેકતામ આપાદિતમ સન્ન સત આપાદિતમ સત હા એ પણ મોહિતમ અવિવેકતામ આપાદિતમ સત ન અભિજાનાતિ મા એભ્યઃ યથોક્તેભ્યઃ ગુણેભ્યઃ પરમ વ્યતિરિક્તમ વિલક્ષણમ. બહુ સરળ સ્પષ્ટ શબ્દોમાં ભગવાન આ અજ્ઞાનનું રૂપ કહે છે. માત્ર અજ્ઞાન નથી, પરંતુ મિથ્યા જ્ઞાન છે, ભ્રમ છે, આવરણ છે, વિક્ષેપ છે. વિક્ષેપનું કારણ તો આવરણ છે જ, ભ્રમનું કારણ તો અજ્ઞાન છે જ. અનેક વાર આપણે વાત કરી છે કે માત્ર અજ્ઞાન દુઃખનું કારણ નથી. અજ્ઞાન આપણે સુખથી વંચિત રાખે એ ખરું, પણ દુઃખનું કારણ નથી. જ્ઞાન જ્યારે ભ્રમમાં પરિણમે ત્યારે
બધા જ દુઃખનું કારણ બને છે. ત્રિભિ ગુણમય ગુણવિકારૈ, ગુણમય કહો, ગુણના વિકારો કહો. મયટ વિકાર એવું કહેવું પડશે આપણે કે ગુણમય ભગવાને ત્રિભિર ગુણમય એ ત્રણ ગુણના વિકાર તે પ્રકારે. ગુણ વિકારે તો ગુણના વિકારો કેવા છે? રાગ દ્વેષ મોહાદિ પ્રકારે. રાગ દ્વેષ મોહ આ પ્રકારે આ વિકારો આ રૂપમાં દેખાય છે. એટલે આ ત્રણ ગુણો જે છે એના રાગ દ્વેષ અને મોહ એટલે સત્વ રજસ તમસ. રાગ દ્વેષ મોહ આ પ્રકારે આ વિકારો રૂપે દેખાય છે. ભાવૈ પદાર્થૈ એ બધા ભાવ છે પદાર્થ છે એ બી યથોક્ત સંવેદમ પ્રાણીજાતમ જગત મોહિતમ. ટૂંકમાં ભગવાન કહી રહ્યા છે કે કારણ કે મેં ત્રણ ગુણોનો વેશ લીધેલો છે. ભગવાન જેવો છે તેઓ પ્રગટ થઈ શકતો નથી કારણ કે અતીન્દ્રિય છે. આપણું પોતાનું સ્વરૂપ છે એટલે ભગવાન આપણા અનુભવનો વિષય બનવા માંગે તો પણ એને વેશ લેવો પડે. જેવી રીતે અભિનેતાએ આપણા અનુભવનો વિષય બનવા માટે તો જ એ રંગમંચ પર આવી શકે. અભિનેતા જેવો છે તેઓ રંગમંચ પર ના આવે, વેશ લઈને જ આવે. તે રીતે આ જગતના રંગમંચ પર ભગવાન પણ વેશ લઈને જ આવી શકે અને એ વિચારો આપણા અનુભવનો વિષય બનવા માંગે છે, બને છે. એ જ આપણા દુઃખનું કારણ બને છે. એટલે સર્વદમ પ્રાણીયાતમ જગત મોહિતમ. પેલા ભિખારીનો વેશ લીધો એટલે લોકો એને ભિખારી માની લે છે, એ પ્રકારે વ્યવહાર કરે છે. ભિખારી બને, રાજા બને, શેઠ બને, ગમે તે શઠ બને. આ રીતે અભિનેતા ભિન્ન ભિન્ન વેશમાં આવતો હોય છે. એને એ વેશને સાચા માનવાના કારણે બધા પ્રેક્ષકો એ પ્રકારે વ્યવહાર કરે એની સાથે. ભગવાન એ પ્રકારનો વેશ લઈને આવેલો છે અને આપણે પ્રેક્ષકો એની સાથે એ પ્રકારનો વ્યવહાર કરીએ છીએ. મહારાજ કહો સરખી રીતે તો એ તારે કરવા એ ટૂંકમાં એટલું કામ તમારે કરવાનું છે કે જે અનુભવી રહ્યા છીએ એનું શું સત્ય છે, શું સ્વરૂપ છે એ તમારે નક્કી કરવાનું છે. નહીંતર પછી કશું રહે જ નહીં જીવનમાં. ભગવાને આપણને આ એક એક્સરસાઇઝ આપી છે કે ભાઈ ચાલો તો આટલું કામ કરો. તમને અનુભવ થઈ રહ્યા છે એની જે વાસ્તવિકતા છે તમે નક્કી કરો. તમે સમજો કે આ અનુભવોનું ખોટું અર્થઘટન થવાને કારણે દુઃખ છે. દુઃખનું બીજું જગતમાં કોઈ કારણ નથી. જે અનુભવી રહ્યા છીએ એનું ખોટું અર્થઘટન થાય છે. પેલો અભિનેતા ભિખારીના કે શઠના વેશમાં આવ્યો અને તેથી આપણે એને એવો સાચો માની લઈએ અને એની સાથે એ પ્રકારે વર્તીએ અને પછી દુઃખી થઈએ. તે પ્રકારે ભગવાન કહે છે કે દુનિયા આ વેશમાં આવેલા મને ઓળખી શકતી નથી, એ રીતે જ માત્ર મને માની લે છે અને તે દુઃખી થાય છે. સર્વમિદમ પ્રાણીજાતમ જગત મોહિતમ અવિવેકતામ આપાદિતમ. અવિવેકનો અર્થ છે મોહ. એટલે જ્યાં રજ્જુ છે એટલે સર્વ માનવો એનો અવિવેક કહેવાય. અવિવેક વિવેકનો અભાવ નથી પરંતુ ખોટો અવિવેક છે. રજ્જુને સર્વ માનવાનો અવિવેક કહેવામાં આવ્યો. તેવી રીતે પેલા વેશને સાચો માનવો એને ભિખારી માનવો અવિવેક છે. વાસ્તવમાં આજ અત્યંત ધનવાન છે એને ભિખારી માનવો એ અવિવેક છે. તે રીતે ભગવાન છે એને આ પ્રકારે મર્યાદિત માનવો, અલ્પ માનવો
જગત મોહિતમ અવિવેકતામ આપાદ્યમ સન ન બીજાનાતિ મામ. તેથી મને ઓળખી શકતી આ વેશમાં જે પ્રગટ થાય છે એવા મને ઓળખી શકતી નથી. એભ્ય યથોક્તેભ્ય ગુણેભ્ય પરમ. આ ત્રણ ગુણનો વેશ લીધો ભગવાને. ને વેશ ધારણ કરનાર તો વેશથી પર જ હોય. વેશ તો માત્ર એનો દેખાવ જ છે. એટલે વેશ છે એવું ખબર પડતો પ્રશ્ન નથી. વેશને સત્ય માનવામાં આવે તો પછી પેલો એકદમ પેલો ભાઈ છે પેલો વાઘનો શું કહેવાય ને, હા, મોરું પહેરીને આવે ને એક ચીજ પાડે નહીં બેન. એવી રીતે આપણે ભગવાનનો મોહરા પહેરીને આવતો હોય છે એને આપણે સાચા માની લઈએ છીએ ને એ પ્રકારે સુખી દુઃખી થઈએ છીએ. મામેભ્ય યથોક્તેભ્ય ગુણેભ્ય પરમ વ્યતિરિક્તમ વિલક્ષણમ. બધા ગુણથી પર છું, વિલક્ષણ છું. આ બધા ગુણોમાં અનેકતા છે, વિવિધતા છે. હું જ્યાં ગુણો દ્વારા પ્રગટ થાઉં છું એક છું, અદ્વિતીય છું. આ સતત પરિવર્તનશીલ છું, નિત્ય છું. અસર મર્યાદિત છું, અમર્યાદિત છું. આમ આ ત્રણ ગુણોના વેશમાં પ્રગટ થયેલો ભગવાન જે દેખાય છે એને તદ્દન વિપરીત છે. વિલક્ષણમ એટલે એને લક્ષણ તદ્દન વિપરીત લક્ષણવાળો છે. આપણને દુનિયા દેખાય છે, અનેકતા છે, વિવિધતા છે, વિષમતા છે, અનુકૂળતા છે, પ્રતિકૂળતા છે, માટે માન છે, અપમાન છે, હર્ષ છે, વિષાદ છે, સફળતા છે, આ પ્રકારનું દ્વંદ્વનું જગત બનેલું છે. ભગવાન કહે છે કે આવા દ્વંદ્વનો વેશ લઈને હું પ્રગટ થયેલો છું. આ બધા દ્વંદ્વ તો માત્ર વેશના સ્તરે છે, પણ લોકો આ દ્વંદ્વમાં એવા બધા ગૂંચવાઈ ગયેલા છે કે દ્વંદ્વ વેશ ધારણ કરનાર મને ક્યારે ઓળખી શકતા નથી. મામ એભ્ય યથોક્તેભ્ય ગુણેભ્ય પરમ વ્યતિરિક્તમ વિલક્ષણમ. આ ગુણનો વેશ ધારણ કરનાર હું આ બધા ગુણો કરતાં પરમ છું છે, એટલે કે અસ્પૃષ્ટ છું, વ્યતિરિક્ત છું. એટલે ગુણોની કોઈ મારા પર અસર નથી. વેશની જેવી રીતે અભિનેતા પર કોઈ અસર ન હોય અને તે રીતે આ બધા ગુણનો વેશ મેં ધારણ કર તો હું પ્રગટ થઈ શકું. રંગમંચ પર આ દુનિયાના રંગમંચ પર ક્યારે આવું? આ વેશ પહેરું ત્યારે. એ વેશ વગર અભિનેતા પ્રગટ થઈ ના શકે. તેવી રીતે આ ત્રણ ગુણોના ઉપાધિના વેશ વગર ભગવાન પ્રગટ થઈ શકતો નથી. બાકી આપણો આત્મા જ છે, આમ જો સતત પ્રગટ છે, પણ આપણે અનુભવ કરવા માંગે, ઇન્દ્રિયો દ્વારા અનુભવ કરવા માગતા હોય તો ઇન્દ્રિયોના સ્તરની સત્તા એને સ્વીકારવી પડે. અંતથી આ મિથ્યા જે સત્તા છે એ સ્વીકારે છે આપણા અનુભવનો વિષય બનવા માટે. પણ મા યથોક્તેભ્ય ગુણેભ્ય પરમ વ્યતિરિક્ત ન જાનાતી. હું વેશ ધારણ કરનારો છું, હું વેશથી પર છું, વેશથી અસ્પૃષ્ટ છું, વેશથી સ્વતંત્ર છું. એવા મને વેશને સત્યતા આપવાને કારણે મને ઓળખી શકતા નથી. અવ્યયમ વ્યયરહિતમ વિલક્ષણમ છે. અવ્યયમ વ્યયરહિતમ એટલે કે આ વેશથી વિલક્ષણ છું, વિપરીત લક્ષણ ધરાવનારો છું. આ વેશ સદા પરિવર્તનશીલ છે. અવ્યય છું, પરિવર્તન રહિત છું, નિર્વિકાર છું. એ જ કહે છે ભાષ્યકાર. જન્માદિ સર્વભાવ વિકાર વર્જિતમ ઇત્યર્થ. જન્માદિ સર્વભાવ વિકાર વર્જિતમ. ભાવ એટલે કે હોવાપણું. જે વસ્તુ છે એના આવા વિકાર હોય છે, આવી અવસ્થામાંથી પસાર થતો હોય છે. અસ્તિ જાયતે વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે વિનશ્યતિ. અસ્તિ જાયતે કે જાયતે અસ્તિ પણ એટલે આપણે 6 ભાવ વિકાર કહો, અવસ્થાના વિકાર કહો, એમાંથી દરેક વસ્તુ પસાર થાય છે. ચાલો મનુષ્ય પસાર થાય જ છે.
કે ભાઈ જન્મ્યો અને પછી વૃદ્ધિ થાય છે, ધીમે ધીમે પુખ્ત બને, વળી પાછું એનામાં અપક્ષીએ તે અપક્ષ આવે, વૃદ્ધ બને, છેવટે નષ્ટ થાય. પણ એ દ્વારા પ્રગટ થનારો હું, આ તો બધા વેશના ધર્મ છે ભગવાન કે. પણ હું તો કોણ છું? અવ્યય વ્યય રહિતું જન્માદિ સર્વભાવ વિકાર વર્જિતમ. જન્મથી મળીને બધા પ્રકારના વિકાર વેશમાં છે, પરંતુ એ વેશને ધારણ કરનાર હું એ બધા પ્રકારના વેશના ભાવ વિકારથી રહિત છું. હવે કોયડો ભગવાન મૂકેલો જ છે એ શું કામ આવું કરો છો? સીધે પ્રગટ કેમ નથી થતું? નહીં તો તારે પછી તારા જીવનનો કોઈ અર્થ જ ના રહે ને. હું જ તારે બધું કર્યું, તારે શું કરવાનું? એટલા માટે આવો કોયડો એણે રાખ્યો જીવનની અંદર. બિચારા માણસો આ કોયડાને કારણે જન્મ ઘૂમ્યા જ કરતા હોય છે, અથડાયા જ કરતા હોય છે, દુઃખી થયા કરતા હોય છે. પણ એમ કરતા સમજે, એમ કરતા કોઈક દિવસ એના સ્થાન આવે અને એને સત્યનું જ્ઞાન થાય એવી અપેક્ષા રાખવામાં આવે છે. હવે જન્મ જતા રહે માણસો, કારણ કે જો હા એને માટે પણ ઉકેલ આપવામાં આવ્યો છે. આપણા શાસ્ત્રમાં ધર્મનો ઉપદેશ કરવામાં આવ્યો છે. અને ધર્મ એટલે એ પ્રકારનું જીવન જે જગતનો મૂળ કાયદો છે, કાયદાને અનુસરનારનું જીવન. ટૂંકમાં કાયદા પ્રમાણે જીવન નામ ધર્મ. કયો કાયદો છે? આ જગતના અધિષ્ઠાન રૂપી જગતને ધારણ કરનાર ધર્મ એને જ કહેવામાં આવે, ધારણ કરનાર છે. આ જગતને ધારણ કરનાર છે એક કાયદો છે, સંવાદિતા છે, નિયતિ છે. એને અનુરૂપ આપણું જીવન હોય તો જીવનમાં સંવાદિતા હોય. એ કાયદોનો આપણે ભંગ કરતા હોઈએ તો જીવનમાં સંવાદિતા હોય, સંઘર્ષ હોય. ઘણા બધા લોકો સંઘર્ષમય જીવન જીવતા હોય છે. કદાચ ભાઈ એને માટે કારણ હશે, શું સગા સંબંધી મને લૂંટે રે વગેરે વગેરે. ટૂંકમાં હશે, ચાલો શું કામ સગા સંબંધી બધાને તમે શું કામ દોષ આપો છો ભાઈ? એ આખી વ્યવસ્થા આપણે ન જાણતા હોવાના કારણે આ થાય છે. આપણે ધર્મ પ્રમાણે જીવન જીવતા હોય તો સગા કશું ધર્મ જ તમારું રક્ષણ કરનારો છે. લૂંટે તોય તમને કંઈ થવાનું નથી. એ ધર્મમાંથી જે સંતોષ મળવાનો છે એને કારણે કદાચ કે લૂંટી પણ જાય તો પણ એ તમને દુઃખ નહીં આપે. એટલે ભગવાને વ્યવસ્થા કરી છે, ધર્મશાસ્ત્રો દ્વારા આ પ્રકારનો ઉપદેશ કર્યો છે. ભગવાન જાણે છે કે આ મનુષ્ય અજ્ઞાન અને અવિવેક લઈને જન્મ્યો છે. એનામાં રાગદ્વેષ છે, માટે એ બધા પદાર્થો મોહિત થવાની પૂરી સંભાવના છે. એ બધા પ્રલોભનોને વશ થઈ જતો હોય છે. એટલા માટે એમાં ફસાઈ ન જાય અને એનું આ બધા વાદળોથી મસ્તક ઊંચું રાખી શકે અને વ્યવસ્થિત જીવન જીવી શકે એ માટે ધર્મનો ઉપદેશ કરવામાં આવ્યો. ત્યારથી પછી બ્રહ્મ સુધી પહેલું પ્રારંભ થાય ધર્મથી. આપણું જીવન પણ એટલે મૂલ્યો પર આધારિત હોય, જગતની કાયદા પર આધારિત હોય. તો ધીમે ધીમે આપણે એ માર્ગ પર પ્રયાણ કરીએ અને એનો સમય આવશે ત્યારે આ વિવેક પણ થશે. ટૂંકમાં આપણામાં પરિપક્વતા આવશે ત્યારે પછી આપણને આ શાસ્ત્રનો પણ પરિચય થશે, શાસ્ત્રનો ઉપદેશ પણ પ્રાપ્ત થશે. એ શાસ્ત્ર આપણા જીવનમાં આવશે અને આપણું કલ્યાણ થશે. આ બધી વ્યવસ્થા ભગવાને કરી રાખી છે. પણ થોડી સંવેદનશીલતા જોઈએ. વારંવાર ધર્મનો અનાદર કરવાને કારણે
હૃદય અસંવેદનશીલ બની ગયું હોય છે કે આપણે કશી વસ્તુનું એની સૂઝ જ પડતી નથી, અને માટે આપણે એ અવાજ કે ધ્વનિ સાંભળી શકતા નથી. અને તેથી આપણા રાગદ્વેષનો જે ઘોંઘાટ છે એટલો તીવ્ર છે કે પેલો બિચારો ધર્મનો ધ્વનિ છે એ અત્યંત મંદ હોવાને કારણે એની નોંધ નથી લેવાતી. હોય તો છે જ. એ ધર્મ કહો એ સતત પોતાની જાતને અભિવ્યક્ત કરી રહ્યો છે, પણ આપણે સાંભળવા જેટલી સૂક્ષ્મતા હોય. રાગદ્વેષ વગેરે વસ્તુ એવી ઘોંઘાટ હોય છે ને એ જ આપણું ધ્યાન ખેંચનારી હોય છે. જન્માદિ સર્વા વિકાર વર્જિતમ મામ ન અભિજાનાતિ. ભગવાન સતત પ્રગટ થઈ રહ્યો છું, છતાં પણ આ દુનિયાની બધા મૂલ્યો જ બધા ઉલટા છે. એને કારણે જે અગત્યની વસ્તુ નથી એને અત્યંત અગત્યતા આપવામાં આવે છે. આના અર્થે લોકો ભ્રમિત થાય છે અને મામ જન્માદિ સર્વા વિકારહિતમ ન જાનાતિ. હું જેમનો આત્મા જ છું એને લોકો જાણતા નથી. એના વિશે આવા વિપરીત ખ્યાલો સેવે છે. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. ઓમ. કાલે સવારે 9 વાગે બ્રહ્મસૂત્રનો ક્લાસ.